તો વિદ્યાર્થી મિત્રો, વધારાના સ્વાધ્યાયની વાત કરીએ. સ્વાધ્યાયના દાખલા નંબર 2.12 ની વાત કરીએ. એક 8 મિલીકુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ રહેલો છે. હવે ઉગમ બિંદુએ રહેલા આ વિદ્યુત ભારને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહી દઈએ. માની લો કે આ જે અક્ષ છે એ y અક્ષ, આ z અક્ષ અને x અક્ષ. ઉગમ બિંદુ પર એક વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારનું મૂલ્ય જે છે ને એ કેટલું છે, એને કહી દઈએ q, 8 મિલીકુલમ. હવે આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં એક નાના -2 ગુણ્યા 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને 0.03 સેન્ટીમીટર જે યામ આપ્યા છે એ બિંદુથી 0.03 સેન્ટીમીટર, મતલબ એ જે યામ છે એ શું દર્શાવે છે? કઈ અક્ષ હશે? અહીંયા z અક્ષ પરનું બિંદુ હશે. માની લો કે 0.03 એટલે આપણે અહીંયાથી આ p બિંદુ લઈએ, આ 0.03 સેન્ટીમીટર, બરાબર. z અક્ષ પર સેન્ટીમીટર, y અક્ષ પર બી સેન્ટીમીટરમાં માપ દર્શાવશે. 0.03 અહીંયાથી શરૂ કરીને એક r બિંદુ કે જે 0.69 સેન્ટીમીટર, એટલે આ શું દર્શાવશે? એક xy સમતલ દર્શાવશે, yz સમતલ દર્શાવશે. અને એ yz સમતલ જે છે એ r બિંદુએથી તમારે એ બિંદુએથી 0.40 સેન્ટીમીટરના યામ પર, મતલબ તમારે આ જે છે એ y અક્ષ પર લાવવા માટે કરેલું કાર્ય શોધો, બરાબર. તો આપણો સ્ત્રોત વિદ્યુત ભાર જે છે અહીંયા રહેલો છે. હવે એ સ્ત્રોત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં હું અહીંથી આ yz સમતલમાં પહોંચું છું. અહીંયા માની લો કે આ જે બિંદુ છે ને એ બિંદુ આપણે r કહી દઈએ, તો આ થશે 0.69 સેન્ટીમીટર, બરાબર. હવે આ બિંદુએ થઈને તમારે અહીંયા પહોંચવાનું છે, બરાબર, આ બિંદુએ. તો એ બિંદુ જે છે એના યામ y અક્ષ પર 0.40 સેન્ટીમીટર. તો આપણે એટ લાસ્ટમાં આ q બિંદુએ પહોંચી ગયા, બરાબર. q બિંદુ છે. અહીંથી તમે એક વિદ્યુત ભાર લઈ ગયા અને એ વિદ્યુત ભારને તમે અહીંયાથી, માન લો કે આપણે q0 વિદ્યુત ભારને અહીંથી લઈ જઈએ છીએ આ રીતે. પહેલા r બિંદુ લઈ ગયા અને એ દરમિયાન છેલ્લે પહોંચે છે આ અંતિમ સ્થાન હશે. અને અહીંયા જે છે કયું સ્થાન હશે? પ્રારંભિક સ્થાન. તો કરેલું કુલ કાર્ય શોધવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ, કરેલું કુલ કાર્ય બરાબર W બરાબર ડેલ્ટા યુ, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, એ ડેલ્ટા યુ જેટલું હશે, બરાબર. તો અહીંયા જો ડેલ્ટા યુ એટલે UF માઇનસ UI, અંતિમ માઇનસ પ્રારંભિક. હવે સમજો એક વસ્તુ, વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે, બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષી ક્ષેત્ર છે. એ સંરક્ષી ક્ષેત્રમાં હું P થી R જઉં, R થી પાછો Q પર આવું, કે સીધો આ રીતે પહોંચી ગયો હોત, અહીંયાથી કોઈ પણ માર્ગે આ રીતે પહોંચી ગયા હોત, તો પણ જે છે એ કાર્ય સમાન જ મળે, બરાબર. તો અહીંયા માર્ગ જે છે એ કાર્ય માર્ગ પર આધારિત નથી. તો અહીંયા U of F, અંતિમ સ્થાન જે છે આ બિંદુએ છે. અને વિદ્યુત ભાર કયો પહોંચ્યો હશે? Q0. તંત્રમાં બે વિદ્યુત ભાર હોય તેની સ્થિતિ ઉર્જા છે સૂત્ર K Q1 Q2 બાય અંતર R. અંતિમ સ્થિતિએ જે સ્થિતિ ઉર્જા હશે આવી હશે. જો ધારો કે આ અંતર જે છે એને હું RF અંતર કહી દઉં, અંતિમ સ્થાન. અને આ જે અંતર છે એને RI એટલે પ્રારંભિક સ્થાનનું અંતર કહી દઈએ. તો અંતિમ સ્થિતિ ઉર્જા જે છે એ રીતના લખાય કે Q, આ વિદ્યુત ભાર Q, અને આપણો જે વિદ્યુત ભાર Q0 અહીંથી લાવીશું આ રીતે,
અહીંથી લઈને તમે Q0 જે વિદ્યુત બળ આવશે કે Q0 ના છેદમાં લખાશે RF માઇનસ કે Q0 ના છેદમાં પ્રારંભિક અંતર. તો કે Q0 જે છે એ તો બહાર આવી જશે, બરાબર છે. કે Q0 શું થઈ જશે? બહાર. અહીંયા બચે 1/r of f માઇનસ 1/r of I. ચલો તો કિંમતો મૂકીએ. તો k ની કિંમત જે છે શું છે ભાઈ? જો k ની કિંમત તો SI એકમ પદ્ધતિમાં 9 ગુણ્યા 10 ની 9. q જે વિદ્યુત ભાર છે એ 8 મિલી કુલમ છે, એટલે 8 ગુણ્યા 10 ની -3 કુલમ. Q0 જે આપણે લઈ જઈએ, બરાબર, આ રહ્યો વિદ્યુત ભાર -2 જે તમે લઈ જાઓ છો P થી R અને R થી Q બિંદુ, -2 ગુણ્યા 10 ની -9 ઘાત ના છેદમાં 1 રહેશે. અહીંયા 1/r of f અંતિમ જે છે જો 4 સેન્ટીમીટર, એટલે અહીંયા લખીશ 0.04 માઇનસ 1/r of I, અહીંયા લખીશું 0.03 સેન્ટીમીટર છે, એટલે અહીંયા મીટરમાં આપણે ફેરવી નાખીએ. સાદું રૂપ આપતા અહીંયા જે જવાબ મળશે તમને એ જવાબ મળશે 1.2 જૂલ. તો કાર્ય જે છે એ કાર્ય તમને મળશે 1.2 જૂલ. તો સમજી લો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમે આર બિંદુ સાથે કોઈ સંબંધ નથી. હું અહીંથી આ રીતે આમ અહીંયા પહોંચ્યો સીધા, બરાબર, કે આ રીતે ફરીને આવું, અહીંયા તમારું જે કાર્ય છે એ કાર્ય માર્ગ પર આધારિત નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષિત ક્ષેત્ર છે. તો આ થઈ વાત સ્વાધ્યાયના દાખલા નંબર 2.12 ની. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર 2.13 ની વાત કરીએ. બી બાજુ વાળા એક ઘનના એટલે કે સમઘનના દરેક બિંદુએ વિદ્યુત ભાર જે છે Q છે. આ વિદ્યુત ભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. તો અહીંયા આપણે સોલ્યુશનમાં લખતા જઈએ. એક સમઘન લઈ લઈએ જેના કેન્દ્ર પર વિદ્યુત ભાર જે છે એ મૂકેલો નથી, પણ વિદ્યુત ભાર જે છે એ દરેક શિરોબિંદુ પર હાજર છે. તમારે શું શોધવાનું છે? તમારે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. આપણે એક ઘન દોરી નાખ્યો છે, તો અહીંયાથી જોતા જાઓ કે આ ઘનના દરેક શિરોબિંદુઓ પર વિદ્યુત ભાર જે છે એ Q જેટલો છે, સ્મોલ q જેટલો વિદ્યુત ભાર આપણે મૂકી દઈએ. તો અહીંયા દરેક શિરોબિંદુની વાત કરીએ તો Q જેટલો વિદ્યુત ભાર, અહીંયા Q જેટલો વિદ્યુત ભાર, પ્રત્યેક શિરોબિંદુ પર Q જેટલો વિદ્યુત ભાર છે. અહીં બાજુની જે લંબાઈ છે કેટલી આપી છે? B જેટલી આપી. કેટલી આપી છે? B જેટલી આપી. હવે સૌથી પહેલી વસ્તુ કે ટોટલ જે શિરોબિંદુ છે એ 8 હશે. 8 શિરોબિંદુથી અહીંયા કેન્દ્ર પર તમારે શું શોધવું છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલા મારે શું શોધવું પડે? પ્રત્યેક શિરોબિંદુ જે છે ત્યાંથી તમારે જે છે એ અંતર શોધવું પડે. કેન્દ્રથી આ પ્રત્યેક શિરોબિંદુનું અંતર શોધવું પડે. બરાબર, ધારો કે આ માની લો ABCD શિરોબિંદુ નામ આપી દઈએ નીચેના સમતલમાં, અને ઉપર નામ આપી દઈએ EF G અને H. આ બધા જ શિરોબિંદુઓ છે એ શિરોબિંદુ સમઘનના શિરોબિંદુ, બરાબર, આ રીતે. તો આપણે સૌથી પહેલા સ્થિતિમાન શોધવું હોય કે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, અંતર શોધવું પડે. તો સમઘન માટે અહીંયા જોતા રહેજો, સમઘન માટે આ નીચેના સમતલમાં વિકર્ણની લંબાઈ, આ જે AC વિકર્ણ તમને દેખાય છે અહીંયાથી, એ વિકર્ણની લંબાઈ કેટલી થશે? બરાબર, જો આ B હોય તો આ થઈ જશે પાયથાગોરસ લગાવતા √2b થઈ જશે. કેટલા થઈ જશે? √2b. બરાબર. હવે
સમઘનનો સૌથી મોટો સમઘનનો જે છે સૌથી મોટો એ વિકર્ણ એ આપણને આ મળે એજી મળે. એટલે આ બિંદુથી લઈને આ બિંદુ સુધી તમે જે છે એક મોટો વિકર્ણ આ રીતે વિચારી શકો. અહીંયાથી અહીંથી આ મોટો વિકર્ણ વિચારી શકો. બરાબર, આ જે છે એ તમને બી મળશે. તો અહીંથી લઈને આ જે છે મોટો વિકર્ણ વિચારી શકાય. તો જો એક કાટકોણ ત્રિકોણ મળશે, મળ્યો કાટકોણ ત્રિકોણ, તો જોતા જ અહીંયાથી જો સૌથી પહેલા કે અહીં એજી સ્ક્વેર બરાબર શું લખાશે? એસી સ્ક્વેર પ્લસ સીજી સ્ક્વેર લખાશે. એસી સ્ક્વેર પ્લસ સીજી સ્ક્વેર લખાય. તો જો એસી સ્ક્વેર એટલે શું થશે? એસી સ્ક્વેર આપણે શોધેલું છે √2b નો વર્ગ પ્લસ સીજી સ્ક્વેર જે છે એ બી સ્ક્વેર છે. તો હું આને કહી દઉં √2b નો વર્ગ એટલે 2b સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો એજી બરાબર શું મળશે? √3b મળશે. શું મળશે? √3b. ચાલો હવે કેન્દ્રથી લઈને, મતલબ આ કેન્દ્ર હશે, આ કેન્દ્ર ઓ કહી દઈએ. કેન્દ્રથી લઈને કોઈ પણ એક શિરોબિંદુનું અંતર, ધારો કે મારે ઓજી શોધવું છે, બરાબર? તો ઓજી જે છે આટલો વિભાગ અહીંથી એજી નો અડધો કરી નાખો, AG/2 કરો એટલું મળે. એટલે આ થઈ જશે √3b/2. તો આ અંતર મળી ગયું. હવે પ્રત્યેક શિરોબિંદુથી, મતલબ આ શિરોબિંદુથી તમે ગણો, અહીંયાથી આ શિરોબિંદુથી ગણો અહીંયા સુધીનું અંતર, કે પછી આ શિરોબિંદુથી અહીંયા સુધીનું અંતર ગણો, કે પછી અહીંયાથી અહીંયા સુધીનું અંતર ગણો, O થી H કે O થી G. પ્રત્યેક અંતર જે છે સમાન મળશે. તો કેન્દ્ર પર સ્થિતિમાન એ કઈ રાશિ છે? સ્થિતિમાન એ અદિશ રાશિ છે, બરાબર? તો પ્રત્યેક શિરોબિંદુથી, મતલબ પ્રત્યેક શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભારોથી કેન્દ્ર પર સ્થિતિમાન જે છે એનો સરવાળો થશે. અહીંયા કોઈ જે છે ઋણ વિદ્યુત ભાર છે જ નહીં. તો 8 વિદ્યુત ભારથી મળતો જે સ્થિતિમાન હશે કેન્દ્ર પર, એ મળતું સ્થિતિમાન V of A KQ/R કરો 8 વખત, તો 8 KQ/R. હવે આ જે રહ્યું ને અંતર R, એ આપણે શોધી નાખીશું. કેટલું છે? √3b/2, બરાબર? એટલે આ લખીશું 8 KQ ના છેદમાં √3b/2, બરાબર છે? તો અંતર જે છે એ પહેલા શોધવાનું હતું, એ તમે સમઘનમાં આ રીતે શોધી શકો. તો કેન્દ્ર પર સ્થિતિમાન જે છે એ મળશે કેટલું? જો અહીંયાથી આ બે ઉપર જશે એટલે મળશે 16 KQ ના છેદમાં √3b. હવે k ને આપણે લખી નાખ્યા આ રીતે 16/√3. k ને લખો 1/4πε0, બરાબર, ઇન્ટુ q/b. ચારે આ જે છે કેન્સલ થશે. 4q ના છેદમાં √3πε0b મળશે, બરાબર? આ ચારે આ થઈ જશે 16 જે છે 4 થઈ જશે અહીંયા. 4q ના છેદમાં √3πε0b. તો આ થયું કેન્દ્ર પર સ્થિતિમાન. કેન્દ્ર પર સ્થિતિમાન જે છે એ 4q ના છેદમાં √3πε0b. હવે વાત વિદ્યુત ક્ષેત્રની આવે. તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરસ્પર પ્રત્યેક વિદ્યુત ભાર જે છે એનાથી કેન્સલ થશે. હવે જો બધા ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર અને આ સામેનો ધન વિદ્યુત ભાર, બરાબર? આ વિદ્યુત ભાર એની સામેનો વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર એની સામે, પ્રત્યેક જોડ જે છે એકબીજાની અસર જે છે નાબૂદ કરે. પરિણામ સ્વરૂપ કેન્દ્ર પર જે છે એ સ્થિતિમાન જે છે એ મળશે 4q ના છેદમાં √3πε0b. અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે શું મળશે? શૂન્ય મળશે. તો
તો આ થઈ વાત સ્વાધ્યાયના દાખલા નંબર 2.13 ની. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 2.14 ની વાત કરીએ. 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે નાના ગોળાઓ છે એટલે આપણે એને બિંદુવત વિદ્યુતભાર ગણી શકીએ. તો આ રીતે એક વસ્તુ છે, જો અહીંયા 1.5 માઇક્રોકુલમ 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. મતલબ આપણે આને જે છે એ બિંદુવત વિદ્યુતભાર ગણી શકાય. તો નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. સૌથી પહેલો જે પ્રશ્ન કીધો છે કે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર, એટલે આ જોડતી રેખા છે એના મધ્ય બિંદુ પર તમારે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આ જોઈએ મધ્ય બિંદુ અહીંયા, મધ્ય બિંદુ અહીંયા. હવે આને કહી દઈશું Q1 અને આને કહી દઈએ Q2. તો ઓ બિંદુએ સ્થિતિમાન ગણીએ તો સૌથી પહેલા અહીંયા જો કે મધ્ય બિંદુ આ અંતર જે છે કેટલા સેન્ટીમીટર થશે? આ 15 સેન્ટીમીટર અને આ કેટલું થશે? 15 સેન્ટીમીટર. તો ઓ બિંદુએ સ્થિતિમાન P of O બરાબર થાય KQ1 બાય અંતર R1 પ્લસ KQ2 બાય અંતર R2. હવે R1 R2 સરખા છે, જો મધ્ય બિંદુ છે એટલે અહીંયાથી પણ 15 સેન્ટીમીટર ને અહીંયાથી પણ 15 સેન્ટીમીટર. તો હું K બાય R લઈને બહાર કાઢી નાખું. અહીંયા શું બચે? Q1 પ્લસ Q2. ચલો, તો હવે K જે છે K ની કિંમત SI એકમમાં 9 ગુણ્યા 10 ની 9 ઘાત. R એટલે અંતર મધ્ય બિંદુથી 15 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીશું 0.15. Q1 પ્લસ Q2. હવે Q1 છે 1.5 માઇક્રોકુલમ અને આ જે 2.5 માઇક્રોકુલમ, તો આ ટોટલ થઈ જશે 4 માઇક્રોકુલમ, એટલે 4 ગુણ્યા 10 ની -6 કુલમ. તો સાદું રૂપ આપતા જે છે જવાબ તમને મળશે અહીંયા 2.4 ગુણ્યા 10 ની 5 વોલ્ટ. તો Q1 અને Q2 વિદ્યુત ભારોથી ઓ બિંદુએ આપણે જે છે એ પરિણામી સ્થિતિમાન શોધી નાખ્યું. હવે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. ધન વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર Q1 થી જે વિદ્યુત ક્ષેત્ર બનશે એ આ દિશામાં હશે અને Q2 થી જે વિદ્યુત ક્ષેત્ર બનશે એ આ દિશામાં હશે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, બરાબર છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો ઓ બિંદુનું જે અંતર છે ને Q1 Q2 થી એ સમાન છે. તો અહીંયા જે વિદ્યુત ભારનું મૂલ્ય વધારે એનું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઓ બિંદુએ E2 માઇનસ E1 થશે, કારણ કે E2 જે છે એ E1 કરતા વધારે હશે, બરાબર છે. ચલો, તો અહીંયા જોતા જઈએ E2 જે છે એટલે શું? તો E2 મતલબ KQ બાય R2 બિંદુવત વિદ્યુત ભારનું આપણે વિદ્યુત ક્ષેત્ર KQ બાય R2. ચલો, તો અહીંયા લખીશું આપણે અંતર સમાન હોવાથી હું લખીશ KQ બાય R2 KQ2 બાય R2 માઇનસ KQ1 બાય R1 સ્ક્વેર. હવે જોતા જાઓ, અંતર સરખું છે એટલે શું K બાય R2 જે છે બહાર લઈ શકું. તો અહીંયાથી રહેશે K બાય R2 Q2 માઇનસ Q1. તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત છેદમાં 0.15 નો વર્ગ Q2 માઇનસ Q1. તો કેટલા વધે? જો 2.5 માંથી 1.5 તમે બાદ કરી નાખો તો 1 માઇક્રોકુલમ બચે, એટલે એ 10 ની -6 ઘાત. તો અહીંયા સાદું રૂપ આપતા તમને જવાબ મળશે 4 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ. અને એ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા, જે વિદ્યુત ક્ષેત્ર વધારે હોય એટલે E2 અહીંયા વધારે છે તો એની દિશામાં મળે. એટલે આપણે કહી દઈશું 1.5 માઇક્રોકુલમ વિદ્યુત ભારની દિશામાં ઓ બિંદુએથી, અથવા એવું કહી શકો 2.5 માઇક્રોકુલમ થી 1.5 માઇક્રોકુલમ ની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે. ચલો, એના પછીનો કિસ્સો જોઈએ. અહીંયા જોતા જાઓ,
કે હવે જે છે એ પ્રશ્ન જે છે આ રીતે પૂછ્યો છે અહીંયા 1.5 અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓને 30 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે, પણ હવે જે છે એ ખાસ કરીને એવું પૂછ્યું છે કે આ રેખાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ મધ્યબિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ જે મધ્યબિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન અને તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા જે છે બે વિદ્યુત ભારો આપણે દર્શાવી દઈએ. તો અહીંયા જો Q1 અને Q2, આ Q1 અને Q2 બે વિદ્યુત ભારો, બંને વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ બરાબર મધ્યબિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ, ધારો કે P બિંદુ અહીંયા દર્શાવો અને એ P બિંદુએ તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન શોધવું છે. બરાબર, ચલો તો Q1 વિદ્યુત ભારથી આને અંતર કહી દઈશું આપણે. અંતર શું કહી દઈશું? આ અંતરને આપણે R1 કહી દઈશું. અને Q2 વિદ્યુત ભારથી આ જે અંતર છે એને આપણે શું કહી દઈશું? R2. તો R1 થઈ ગયો, R2 થઈ ગયો. બરાબર, હવે જો Q1 વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર મળે ને વિદ્યાર્થી મિત્રો, એ E1 હોય અને એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ થોડું તમને આ રીતે મળશે. E1 આ દિશામાં મળશે અને E2 જે છે તમને આ રીતે મળશે. એ પણ ત્રિજ્યાવર્તી બાહ્ય દિશા. પણ E2 વધારે કેમ? તો કે E2 એટલે વધારે કારણ કે આનો સદિશ જે છે ને થોડો લાંબો દર્શાવવાનો. કારણ કે E2 વિદ્યુત ક્ષેત્ર એટલે વધારે કારણ કે એનું મૂલ્ય વધારે છે. જો 2.5 માઇક્રોકુલમ છે તો સદિશ પરથી જે છે એ ખબર પડે કયું વિદ્યુત ક્ષેત્ર તીવ્ર છે. આ બંનેને જોડતી રેખા તમે આ રીતે દોરી નાખો અહીંયાથી. બરાબર છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને આ રીતે મળી જાય. તો માની લો કે આ જે ખૂણો છે, આ જે ખૂણો છે આ થીટા હશે અને આ ખૂણો જે છે થીટા હોય. બરાબર, આ 15 સેન્ટીમીટર થાય, આ 15 સેન્ટીમીટર અને આટલું જે અંતર છે એ 10 સેન્ટીમીટર. તો આ પણ જે છે બંને વચ્ચેનો ખૂણો 2 થીટા થશે. કેટલો થશે? 2 થીટા થાય. હવે સૌથી પહેલા જે છે એ E1 E2 ના મૂલ્ય શોધી નાખીએ. અહીંયા જો તો બી જે પ્રશ્ન પૂછ્યો છે એમાં શું કીધું છે? રેખાના મધ્યબિંદુમાં પસાર થતી અને રેખાને લંબ આ રીતે. તો Q1 વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર કે Q1 બાય R1 સ્ક્વેર. તો અહીંયા આપણે લખીશું જો કે Q1 બાય R1 સ્ક્વેર એટલે 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ની -6 ના છેદમાં અંતર જે છે R1. હવે R1 અંતર જે છે એ શોધવાનું રહ્યું. તો R1 અને R2 સમાન હશે. જો હું કહી દઉં કે R1 બરાબર R2, આ પાયથાગોરસ પ્રમેય કરી નાખો. જો અહીંયાથી આ બિંદુ P કહી દે, POA દેખાય ત્રિકોણ. POA માં R1 R2 એટલે વર્ગમૂળમાં 10 નો વર્ગ એટલે મીટરમાં લખીએ તો 0.1 નો વર્ગ પ્લસ 0.15 નો વર્ગ એટલે સાદુરૂપ આપતા જે છે તમને આ મળશે 0.18 મીટર. તો R1 R2 અંતર સમાન થઈ રહેશે અને આપણે એને લખી શકીએ આ રીતે 0.18 નો વર્ગ. તો અહીંયા જવાબ મળશે તમને 4.2 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ. એવી રીતે E2 Q2 વિદ્યુત ભારથી Q2 વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર K Q2 બાય R2 સ્ક્વેર. ચલો K નું મૂલ્ય જે છે ફરી મૂકી દઈએ અહીંયા 9 ગુણ્યા 10 ની 9 અને Q2 જે છે એ આવશે 2.5 માઇક્રોકુલમ 10 ની -6 ઘાત થઈ જશે અને છેદમાં 0.18 નો વર્ગ 0.18 નો વર્ગ. બરાબર છે, ચલો 0.18 નો વર્ગ. તો અહીંયા તમને E2 નો જવાબ મળશે 6.9 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે તમારે શોધવું છે. અહીંયા તમે દર્શાવ્યું છે જો
E1 E2 વચ્ચેનો કોણ જે છે કેટલો છે? તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ એ બંનેના સદિશ સરવાળા જેટલું થાય, બરાબર. બંનેનો સદિશ સરવાળો એટલે વર્ગમૂળની અંદર શું લખી શકાય? વર્ગમૂળની અંદર લખાય E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 cos 2 થીટા. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો સદિશોના બીજગણિતમાં આપણે શીખેલા એકદમ સામાન્ય સૂત્ર છે. આ cos 2 થીટા. હવે 2 થીટા જે છે એ 2 થીટા પહેલા આપણે જે છે થીટા શોધી નાખીએ. જો થીટા કઈ રીતે શોધાય? ફરી ત્રિકોણ જે છે, આલો ત્રિકોણ P O અને A, બરાબર. એમાં cos થીટા જે છે એ cos થીટા તમને મળશે. જોજો cos થીટા ઇક્વલ્સ ટુ શું મળશે? 10 ના છેદમાં આપણે જે છે શું લખી શકીએ? બરાબર 18 એટલે R1 કે R2 ગમે ત્યાં થીટા લઈ લો તો 10/18 લખાશે એટલે તમને મળશે અહીંયા 5/9. શું મળે? 5/9. હવે આપણે cos 2 થીટા જે છે લાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક ત્રિકોણમિતિનું સૂત્ર યાદ રાખજો તો ઘણું કામ સરળ થઈ જશે. cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા -1. તો 2 into cos સ્ક્વેર થીટા કરશો એટલે આ થઈ જશે 25/81 -1. અને અહીંયા છેલ્લો જવાબ આવશે આ રીતે સાદુરૂપ આપો એટલે -31/81. તો આ જે છે એ cos 2 થીટાનું આપણે મૂલ્ય લાવી દીધું, બરાબર. આ cos 2 થીટાનું મૂલ્ય લાવી, એ મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈશું. તો જો કિંમતો મૂકતા જઈ અહીંયા કે E1 જે છે આરો E1 બરાબર 4.2 ગુણ્યા 10⁵ છે અને E2 બરાબર 6.9 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ છે, બરાબર છે. તો આપણે જે છે શું કરશું? અહીંયા જો કે 4.2 ગુણ્યા 10⁵ નો વર્ગ પ્લસ 6.9 ગુણ્યા 10⁵ નો વર્ગ, બરાબર, પ્લસ 2E1 E2 cos 2 થીટા કરશું, બરાબર છે. ચલો તો અહીંયા સમજતા જે સૌથી પહેલા જે છે એ અહીંયા લખીશું. પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર શું હું 10⁵ કોમન લઈ શકું? અહીંયાથી જો E1 E2 એટલે અહીંયા પણ જે છે એ 10⁵ નો વર્ગ થશે. જો આ રીતે 4.2 નો વર્ગ કહી દઈએ પ્લસ 6.9 નો વર્ગ, 6.9 નો વર્ગ પ્લસ 2 4.2 6.9 E1 E2 cos 2 થીટા એટલે cos 2 થીટાની કિંમત આપણે શોધી -31/81 ગુણ્યા જે છે અહીંયા તમારા માટે અહીંયા શું થશે? જો 10⁵ જે છે 12, બરાબર. E1 સ્ક્વેર થાય એટલે 10⁵ નો વર્ગ થાય, અહીંયા પણ 10⁵ નો વર્ગ થાય. આ બંનેની સાથે જે છે 10⁵ છે ગુણાકારમાં, બરાબર. તો 10⁵ નો વર્ગ જે છે એ વર્ગમૂળમાં હોય તો બહાર તો ખાલી 10⁵ વધે ને, બરાબર છે. તો એ રીતે આપણે ગણતરીને સરળ બનાવી દીધી અને 10⁵ જે છે અહીંયા બહાર લઈ લઈએ. ચલો તો સાદુરૂપ આપીશું આને, અને સાદુરૂપ આપતા જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર વર્ગમૂળની અંદર તમને જે છે મળશે 6.58 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ, બરાબર. આ થયું P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે તમારે પરિણામી સ્થિતિમાન શોધવાનું. P બિંદુએ પરિણામી સ્થિતિમાન આકૃતિ જોઈશું ફરીવાર. અહીંયા જો P બિંદુએ પરિણામી સ્થિતિમાન શોધવું હોય તો આ જે છે અંતર R1 અને આ અંતર રહ્યું ને એ અંતર R2, KQ1/R1 પ્લસ KQ2/R2 કરી નાખો એટલે તમને જે છે સ્થિતિમાન મળી જાય. તો અહીંયા જો VP બરાબર KQ1/R1 પ્લસ KQ2/R2 બરાબર છે. ચલો તો ફરી કહી દઈએ અહીંયા K/R જે છે એ અચળ થઈ જશે. K/R અચળ કારણ કે R1 R2 ફરી અહીંયા સરખા છે, બરાબર 0.18. તો અહીંયા બંને વિદ્યુત ભારોનો સરવાળો આ કૌંસમાં અહીંયા રહેશે. તો 9 ગુણ્યા 10⁹
છેદમાં r એટલે કેટલા થશે 0.18 q1 પ્લસ q2 એટલે થઈ જશે 4 ગુણ્યા 10 ની 6 ઘાત માઇનસ 6 ઘાત માઇક્રોકુલમ 4 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત માઇક્રોકુલમમાં. તો અહીંયા જે જવાબ આવશે એ 2 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14 જેમાં બે અલગ અલગ કિસ્સા હોય આપણને જે છે એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનો. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર 2.15 ની વાત કરીએ. અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 ધરાવતા એક ગોળાકાર સુવા કવચ પરનો વિદ્યુતભાર q છે. તો જુઓ અહીંયા r1 ત્રિજ્યાની એક કવચ છે અને એને સમકેન્દ્રીય એવી r2 ત્રિજ્યાની એક કવચ છે બીજી. r1 ત્રિજ્યાની કવચ છે અને એને સમકેન્દ્રીય આ રીતે r2 ત્રિજ્યાની બીજી કવચ છે. હવે r2 ત્રિજ્યાની જે કવચ છે એને આપણે બહારની કવચ કહીએ તો એની પરનો વિદ્યુત ભાર જે છે એ q જેટલો છે અહીંયા. બરાબર છે. હવે કવચના કેન્દ્ર પર આ કવચ જે છે એ બંને સમકેન્દ્રીય કવચ છે એના કેન્દ્ર પર સ્મોલ q જેટલો વિદ્યુતભાર જો મૂકવામાં આવે તો કવચની અંદરની અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? તો સૌથી પહેલા જો અહીંયા હું ધન વિદ્યુતભાર મૂકી દઉં છું તો એ ધન વિદ્યુતભારને લીધે અહીંયા ઋણ વિદ્યુતભાર કવચ 1 ની અંદરની સપાટી પર આકર્ષી બળના લીધે પ્રેરિત થઈ જશે અને અહીંયા જેટલો ધન વિદ્યુતભાર હશે એ બધો વિદ્યુતભાર અપાકર્ષી બળની અસર હેઠળ કવચ જે 2 નંબરની કવચ છે એની સપાટી પર ભેગો થશે. એટલે અહીંયા થયું શું શરૂઆતમાં જેટલા ધન અને જેટલા ઋણ વિદ્યુતભાર હતા એમાંના ઋણ વિદ્યુતભાર આ કવચના એટલે સમકેન્દ્રીય કવચના કેન્દ્ર પર તમે જો ધન વિદ્યુતભાર મૂકો તો આ ઋણ વિદ્યુતભાર જે છે એ ઋણ વિદ્યુતભાર અહીંયા પ્રેરિત થશે અને અહીંયા જેટલો ધન વિદ્યુતભાર હતો એ બધો ધન વિદ્યુતભાર જે છે એ પહેલી કવચની સપાટી પર ચાલ્યો ગયો. તો અહીંયા જે છે ટોટલ વિદ્યુતભાર બીજી કવચની સપાટી પર કેટલો થશે q પ્લસ q થશે. તો અહીંયા લખતા જઈએ કે કવચના કેન્દ્ર પર અહીં કવચના કેન્દ્ર પર સમકેન્દ્રીય એવી કવચોના કેન્દ્ર પર q વિદ્યુતભાર મૂકવામાં આવે તો કવચ 1 ની અંદરની સપાટી પર -q જેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય અને પરિણામ સ્વરૂપે કવચ 2 ની સપાટી પર +q વિદ્યુતભાર પ્રેરિત થાય અથવા +q વિદ્યુતભાર જે છે એ જમા થાય એટલે કવચ 2 ની સપાટી પર કુલ વિદ્યુતભાર ભાઈ અહીંયા ઓલરેડી +q વિદ્યુતભાર હતો આ વિદ્યુતભાર ઓલરેડી હતો અને +q આ સ્મોલ q જેટલો વિદ્યુતભાર હવે જમા થયો તો કુલ વિદ્યુતભાર બહારની સપાટી પર કેટલો થશે બહારની સપાટી પર q + q જેટલો થાય. તો હવે તમને પૂછ્યું છે કે અંદરની અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? તો પૃષ્ઠ ઘનતાનું સૂત્ર ભાઈ યાદ હોવું જોઈએ. પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. તો અહીંયા વાત કરીએ અંદરની સપાટી પર
વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એને કહી દે સિગ્મા ઇનસાઇડ સિગ્મા આઈ, અંદર કેટલો વિદ્યુતભાર જે છે અંદરની સપાટી પર માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે, તો માઇનસ ક્યુ ના છેદમાં ક્ષેત્રફળ, ક્ષેત્રફળ જે કવચનું ક્ષેત્રફળ છે એ 4πr1², જો ત્રિજ્યા કેટલી છે એ ત્રિજ્યા છે r1, તો અંદરની સપાટી પરની પૃષ્ઠ વિદ્યુતભારની જે ઘનતા છે એ સિગ્મા આઈ માઇનસ ક્યુ ના છેદમાં 4πr1² થશે. અને બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આઉટસાઇડ સિગ્મા ઓ કહી દઈએ, તો એ કહી દઈશું આપણે ટોટલ વિદ્યુતભાર પહેલા જે છે કેપિટલ ક્યુ હતો, બરાબર, કેન્દ્ર પર વિદ્યુતભાર મૂક્યા પછી હવે કુલ વિદ્યુતભાર થશે ક્યુ પ્લસ ક્યુ ના છેદમાં 4πr2². બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે અહીંયા, જો કવચ અહીંયા જો કવચ ગોળાકાર ન હોય, અનિયમિત આકાર ધરાવતી હોય, તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, સમજાવો. અને હોય તો કઈ રીતે હશે એ સમજાવો. પણ જેમાં કોઈ વિદ્યુતભાર નથી, ભાઈ બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી. ચલો તે વસ્તુને સમજીએ. અહીંયા જો કે આપણે જે છે એક બખોલ લઈ લઈએ, અનિયમિત આકારનું જે છે એ આ રીતે પૃષ્ઠ લઈ લઈએ. કવચ ગોળાકાર નથી, કેવો આકાર ધરાવે? જો કવચ જે છે એ અનિયમિત આકાર ધરાવે છે, અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં. તો હવે તમે શું કરશો ભાઈ, જે અનિયમિત આકાર છે એવી કવચ છે અને અહીંયા બખોલ જે છે દર્શાવી દઈએ. અહીંયા આ રીતે બખોલ દર્શાવી દઈએ. હવે અહીંયા કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી. હવે હું અહીંયા જો એક ગૌસિયન પૃષ્ઠની વાત કરું, આ રીતે ગૌસિયન પૃષ્ઠની વાત કરીએ, તો બખોલની અંદર ઘેરાતો વિદ્યુતભાર જે છે એ ઘેરાતો વિદ્યુતભાર શું હશે? શૂન્ય હશે. બરાબર, આ એક ગૌસિયન પૃષ્ઠ લઈ લઈએ કે જેમાં સિગ્મા ક્યુ જે છે એ 0 રહેશે. તો ગૌસના નિયમ પરથી વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદર શું મળશે? શૂન્ય મળશે. ગૌસનો નિયમ એવું કહે છે ભાઈ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. આપણે એવું લખી શકીએ બંધ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 થાય. પણ અહીંયા ઘેરાતો વિદ્યુતભાર જ ના હોય તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે શું રહેશે? શૂન્ય રહેશે. એ આકાર અનિયમિત હોય કે નિયમિત હોય એનાથી કઈ ફરક પડે નહીં. તો આ થઈ વાત સ્વાધ્યાયના દાખલા નંબર 2.15 ની. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 2.17 ની વાત કરીએ. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. તો બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધો. તો અહીંયા જો સોલ્યુશનમાં લખતા જઈએ, રેખીય વિદ્યુતભાર લેમ્બડા જે છે, વિદ્યુતભારની ઘનતા લેમ્બડા હોય એવો એક લાંબો નળાકાર છે. તો એવો નળાકાર આપણે અહીંયા દોરી લઈએ. આ જે નળાકાર રહ્યો એ નળાકાર પર વિદ્યુતભારનું જે છે એ વિતરણ કરેલું છે. ધન વિદ્યુતભારનું વિતરણ હશે કારણ કે રેખીય વિદ્યુતભારની ઘનતા જે છે લેમ્બડા છે. તો અહીંયા વિદ્યુતભારની ઘનતા લેમ્બડા, નળાકારની અક્ષ જે છે કંઈક આ રીતે દર્શાવી દઈએ. હવે આ સમઅક્ષીય નળાકારની વાત કરો એટલે કે ભાઈ આ જે આપેલ નળાકાર છે એની પર વિદ્યુતભારની ઘનતા એ આ રીતે લેમ્બડા દર્શાય છે. તો અહીંયા વિદ્યુતભાર ધન વિદ્યુતભાર હોય એવું આપણે કહી દઈએ. આ નળાકારને સમઅક્ષીય એવો એક બીજો નળાકાર જે છે એ આપણે લેવો પડશે. અહીંયા એવું કીધું છે કે સમઅક્ષીય એવા સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. બરાબર, તો આવો એક ફરી બીજો એક નળાકાર લઈએ. સમઅક્ષીય એવો એક નળાકાર
આ રીતે, બરાબર. તો અહીંયા વચ્ચેનો જે મુક્ત અવકાશ છે, આ રહ્યો મુક્ત અવકાશ. એ મુક્ત અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા સમજો એક વસ્તુ કે આપણે જે છે એ માની લે કે આ જે નળાકાર છે એ અનંત લંબાઈનો એવો લાંબો નળાકાર છે. આ ઇન્ફાઇનાઇટ થી આ માની લો કે માઇનસ ઇન્ફાઇનાઇટ અહીંયા સુધી. અને એ નળાકાર જે છે એ નળાકારની લંબાઈ, આપેલ નળાકારની જે લંબાઈ છે એ નળાકારની લંબાઈ માની લો કે L જેટલી છે. હવે અહીંયાથી તમારે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ બિંદુને આવરી લેતું તમારે શું વિચારવું પડે? ગૌસિયન પૃષ્ઠ વિચારવું પડે, બરાબર છે. તો અહીંયા સમજો કે આ મુક્ત અવકાશમાં વચ્ચેના ભાગમાં અહીંયા કે અહીંયા કોઈ પણ એક બિંદુ તમે લઈ લો તો એને આવરી લેતું ગૌસિયન પૃષ્ઠ જે છે તમારે વિચારવું પડે. તો એના માટે વાત કરી અહીંયા સૌથી પહેલા જો કે આપેલ મુક્ત અવકાશમાં આ જે નળાકાર છે એ નળાકારને આવરી લેતું એક ગૌસિયન પૃષ્ઠ વિચારો. અને એ ગૌસિયન પૃષ્ઠ જે છે એ ગૌસિયન પૃષ્ઠની લંબાઈ, આ રીતે ગૌસિયન પૃષ્ઠ વિચારીએ તો એ ગૌસિયન પૃષ્ઠની લંબાઈ આ નળાકારની લંબાઈ જેટલી હોય અહીંયાથી. તો આપેલ ગૌસિયન પૃષ્ઠ જે છે એની લંબાઈ માની લો કે આની જે લંબાઈ છે એ લંબાઈ L જેટલી છે. કેટલી લંબાઈ છે? L જેટલી છે, બરાબર. અને એની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા સ્મોલ r જેટલી છે. આની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે. અને આની જે લંબાઈ રહી એ લંબાઈ એ માની લો કે L જેટલી હોય. તો આ જે છે એક ગૌસિયન પૃષ્ઠ થયું અને એ ગૌસિયન પૃષ્ઠ આપેલ નળાકારને આવરી લે છે. તો સૌથી પહેલી વસ્તુ કે અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો રેખીય વિદ્યુતભારની ઘનતા લેમડા આપે છે, બરાબર. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર, ધારો કે નળાકાર પરનો કુલ વિદ્યુતભાર Q હોય તો Q બાય L થઈ જશે. માટે કુલ વિદ્યુતભાર Q બરાબર શું થશે? લેમડા ઇન્ટુ L. તો આ જે છે આપણું પહેલું સમીકરણ જેને આપણે કહીશું કુલ વિદ્યુતભાર આપણે અહીંયા દર્શાવ્યો છે. હવે આપેલ લાંબા નળાકારને અહીં લાંબા નળાકારને આવરી લેતું L લંબાઈનું અને R ત્રિજ્યાનું નળાકાર ગૌસિયન પૃષ્ઠ વિચારો. તો સૌથી પહેલા આ જે ગૌસિયન પૃષ્ઠ આપણે વિચારીએ છીએ એમાંથી આવતું કુલ ફ્લક્સ, એ કુલ ફ્લક્સ શોધવું પડે. કુલ ફ્લક્સ કઈ રીતે શોધાય? તો જો અહીંયા આપેલ નળાકાર જે છે કઈક આ રીતે, આપણું જે ગૌસિયન પૃષ્ઠ રહ્યું ને કઈક આ રીતે. હવે વિદ્યુતભાર ધન વિદ્યુતભાર છે, બરાબર છે. તો અહીંયા સમજીએ કે ભાઈ જે પૃષ્ઠ છે એ વક્ર સપાટી માટે વિચાર કરો તો અહીંયા ધન વિદ્યુતભારનું વિતરણ કર્યું હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ પૃષ્ઠ માટે આ રીતે હશે અને જ્યારે પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં છે. આ બિંદુએ વિચાર કરો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય અને પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ જે છે આ રીતે હશે. અને એક્ઝેક્ટ આ બિંદુએ વિચાર કરો તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ રીતે હશે અને પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ આ રીતે હશે. મતલબ આ બંને પૃષ્ઠ પરના આ વિભાગમાં અને આ વિભાગમાં ફ્લક્સ મળે નહીં. તો કુલ ફ્લક્સ જે છે ખાલી વક્ર સપાટીમાંથી મળશે. તો કુલ ફ્લક્સ આપણે લખીએ આ રીતે કે કુલ ફ્લક્સ બરાબર સંકલનની અંદર પૃષ્ઠ સંકલન E1 ડોટ ds1 પ્લસ પૃષ્ઠ સંકલન E2 ડોટ ds2 પ્લસ પૃષ્ઠ સંકલન E3 ડોટ ds3.
બરાબર. હવે E1 ડોટ DS1 જે છે મતલબ બંને જે છે એક જ દિશામાં છે, તો ફ્લક્સ જે છે ખાલી આ વિભાગમાંથી મળશે, માટે બાકી બે વિભાગમાં ફ્લક્સ જે છે કેન્સલ થશે, કારણ કે E1 અને DS1 સમાંતર છે, ત્યાંથી ફ્લક્સ મળે. E2 અને DS2 એ લંબ થશે, અને E3 અને DS3 એ પણ જે છે શું થશે, લંબ થશે. તો પરિણામ સ્વરૂપ જે ફ્લક્સ છે તે ખાલી પહેલા વિભાગમાંથી એટલે કે આ નળાકારની વક્ર સપાટીમાંથી મળશે. ચાલો તો અહીંયા લખતા જઈએ કે ફ્લક્સ બરાબર પૃષ્ઠનું સંકલન S E1 DS1 cos 0. તો phi બરાબર ગૌસના નિયમ પરથી Q by epsilon 0 E1 બાર બરાબર E1 બાર સંકલનની અંદર એ બચશે dsm. તો આ મળશે મને Q ના છેદમાં એપ્સિલોન 0 E1 ગુણ્યા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પણ Q બરાબર શું છે? Q બરાબર લેમ્ડા L છે, લેમ્ડા L ના છેદમાં એપ્સિલોન 0. તો આ થશે E1 ગુણ્યા નળાકારની વક્ર સપાટી એટલે શું થશે? ધારો કે એની ત્રિજ્યા r હોય તો 2 pi r l. બરાબર. ચાલો તો અહીંયા જે P બિંદુએ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર મળશે. જો LL તો કેન્સલ થઈ જવાના, અહીંયા LL કેન્સલ થઈ જશે. તો E1 બરાબર શું મળશે? જો લેમ્ડાના છેદમાં શું મળશે? 2 pi એપ્સિલોન r, લેમ્ડાના છેદમાં 2 pi એપ્સિલોન 0 r. તો આ જે રહ્યું એ આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું, અથવા આને સદિશ સ્વરૂપે લખવું હોય તો E1 બરાબર 2k લેમ્ડા બાય r ઇન્ટુ r કેપ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે E બાય 1 બાય E ચલે 1 બાય r થી બદલાય છે, E ચલે 1 બાય r થી બદલાય. તો નળાકારની વચ્ચેના મુક્ત અવકાશમાં ધારો કે P બિંદુ અહીંયા હોય, આ P બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય જે નળાકાર જે છે એની અક્ષથી અહીંયાથી બરાબર આ જે અંતર રહ્યું ને એ r અંતરે હોય, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મળશે 2k લેમ્ડા બાય r. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.17. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 2.18 ની વાત કરી. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. કેટલા અંતરે છે? 0.53 એંગસ્ટ્રોમ અંતર. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો. તો સૌથી પહેલા અહીંયા જો તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર અનંત અંતરે જે સ્થિતિ ઉર્જા છે એ આપણે સંદર્ભ તરીકે લઈએ, પણ એ સ્થિતિ ઉર્જા શું કીધું છે? શૂન્ય છે. બરાબર છે. તો અહીંયા માની લો કે અનંત અંતરેથી તમે ઇલેક્ટ્રોનને લાવતા હોવ 0.53 એંગસ્ટ્રોમ અંતરે, તો UF એટલે કે ફાઇનલ અને પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક જે છે એ આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત લેવો પડે. બરાબર. તો સૌથી પહેલા જો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા જે છે અહીંયા શૂન્ય છે, એટલે હું અહીંયા એવું કહી દઈશ કે અંતિમ સ્થિતિ ઉર્જા જે છે એ 0.53 એંગસ્ટ્રોમ અંતરે છે. એ U કેટલા અંતરે? 0.53 એંગસ્ટ્રોમ અંતરે, જ્યારે U ઇન્ફાઇનાઇટ, પરંતુ U અનંત તો શું થશે? શૂન્ય. એટલે અહીંયા બે વિદ્યુત ભારો માટે સ્થિતિ ઉર્જા થશે k Q1 Q2 બાય અંતર r. હવે k જે છે k નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ Q1 Q2. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો 1.6 ગુણ્યા 10⁻19 ના થશે -1.6 ગુણ્યા 10⁻19 ના છેદમાં 0.53 ગુણ્યા 10⁻10 મીટર એંગસ્ટ્રોમમાં છે. તો આ જવાબ આપણને જૂલમાં મળશે -43.47 ગુણ્યા 10⁻19 જૂલ. અહીં ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછ્યું છે.
બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. તો અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે જે છે આપણે ભાગી નાખશું 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ બરાબર કેટલા મળશે અહીંયા -27.16 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આપણે એવું લખી શકીએ -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એ તંત્રની સ્થિતિ ઉર્જા એ -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. હવે બી માં જો પૂછ્યું છે શું આ રીતે પૂછ્યું છે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લઘુત્તમ કાર્ય કેટલું કરવું પડે તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મળતી સ્થિતિ ઉર્જા કરતા અડધી છે તેમ આપેલું છે બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર શું કહેવાશે પહેલા જવાબમાં તમને જે સ્થિતિ ઉર્જા મળી તંત્રની એના કરતા અડધી એટલે અહીંયા લખીશું U/2 બરાબર મૂલ્યમાં લખીશું. તો આપણને જે જવાબ મળે એ જવાબ મળશે 1/2 ભાગી નાખો 27.2 ને બરાબર એ જવાબ મળશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલો મળશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા યાંત્રિક ઉર્જા જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા કે જેટલી થાય. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું છે તો સ્થિતિ ઉર્જા જે છે એ -27.2 પ્લસ ગતિ ઉર્જા આપણને મળી 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી કુલ ઉર્જા મળે. આ કુલ ઉર્જાનો જે જવાબ છે એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. હવે તમારે જે છે ઇલેક્ટ્રોનને મુક્ત કરવાનો છે. ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો હંમેશા કુલ ઉર્જા જેટલી અથવા એનાથી વધારે ઉર્જા આપવી પડે. તો અહીંયા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા એ કુલ ઉર્જાને શૂન્ય બનાવતી હોય એટલી ઉર્જા જરૂરી છે બરાબર. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા એટલે કાર્ય W બરાબર કેટલું કરવું પડશે તો કે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું કાર્ય કરવું પડે. તો આપવી પડતી લઘુત્તમ ઉર્જા જે છે એ લઘુત્તમ ઉર્જા એટલે કે કાર્ય જે છે એ કાર્ય +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થાય અને તો જે છે આ તંત્રમાં રહેલો ઇલેક્ટ્રોન એ કાયમી ધોરણે જે છે એ મુક્ત થઈ જશે. તો આ થઈ બી ની વાત. હવે જો સી માં શું પૂછ્યું બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે જો સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર એ અને બી માટેના જવાબો શું હશે. ચલો તો અહીંયા લખતા જઈએ. હવે આપણો જે સંદર્ભ સ્થાન છે એ 1.06 એંગસ્ટ્રોમ અંતરે લીધું છે બરાબર. તો અહીંયા તંત્રની જે સ્થિતિ ઉર્જા જે છે એ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી આવશે તો જોઈએ. અહીંયા તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ સ્થાન હશે એને આપણે અંતિમ સ્થાને સ્થિતિ ઉર્જા UF કહી દઈએ અને પ્રારંભિક સ્થાને સ્થિતિ ઉર્જા U(i) કહી દઈએ બરાબર. પહેલા કિસ્સામાં આપણે અનંત અંતરે જે છે એ સ્થિતિ ઉર્જા ગણવાની હતી. સંદર્ભ સ્થાન અનંત અંતર હતું. અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની હતી બરાબર. હવેના કિસ્સામાં જે છે તમને 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે છે બરાબર. એટલે સંદર્ભ સ્થાન તો જે છે ને એ સંદર્ભ સ્થાન બદલો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. તમે 1.06 એંગસ્ટ્રોમ અંતરે તમે સંદર્ભ બિંદુ લો તો ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય ના થાય બરાબર. એટલે ખાલી આપણે એવું વિચારવાનું છે કે જે સંદર્ભ સ્થાન છે એ સંદર્ભ સ્થાન માટે અનંતની જગ્યાએ હવે ક્યાંથી લાવીશું આપણે 1.06 એંગસ્ટ્રોમ થી 0.53 એંગસ્ટ્રોમ સુધી લાવીશું. તો અંતિમ અવસ્થા જે છે એ અંતિમ અવસ્થા 0.53 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા હશે. એટલે U જે છે 0.53 એંગસ્ટ્રોમ અંતરે અને અહીંયા પ્રારંભિક અવસ્થા 1.06 એંગસ્ટ્રોમ અંતરે
બરાબર. તો આ રીતે જે છે એ અલગ અલગ સ્થિતિ ઉર્જા શોધવી પડશે. તો સૌથી પહેલા જોતા જાવ અહીંયા કે 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા જે આપણી યુ ઓફ આઈ છે, સંદર્ભ સ્થાન આપણે બદલી નાખ્યું, બરાબર. તો યુ ઓફ આઈ જે છે એ તમને મળશે કે Q1 Q2 બાય આર. હવે આના રીતે લખીશું. અહીંયા જો કે ની કિંમત જે છે એ કે ની કિંમત અહીંયા 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 Q2 જે છે આપણે લખી નાખશું અહીંયા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત નો વર્ગ. અહીંયા બહાર થઈ જશે માઇનસ ના છેદમાં લખાશે 1.06 ગુણ્યા 10 ની -10 ઘાત, કારણ કે એંગસ્ટ્રોમમાં છે, બરાબર. તો આનું જે સાદુરૂપ મળશે એ સાદુરૂપ તમને અહીંયા આટલું મળશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં જે છે એ યુ ઓફ આઈ આટલું મળે, બરાબર. હવે જોતા જો અહીંયા કે 0.53 એંગસ્ટ્રોમ અંતરે જે છે એ આપણને જવાબ મળ્યો હતો કે જ્યારે તમે શરૂઆતના કિસ્સામાં 0.53 એંગસ્ટ્રોમ અંતરે જો અહીંયા ગણેલું છે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા થઈ જશે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને આ થઈ જશે પ્લસ, કારણ કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ કર્યા પછી 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અહીંયા પ્લસ થશે. તો જવાબ આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો અહીંયા યુ ઓફ 0.53 એંગસ્ટ્રોમ અંતરે જે સ્થિતિ ઉર્જાથી આગળ જે આપણે એ કિસ્સો કર્યો એમાંથી મૂકી દેવાનો ડાયરેક્ટ, અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આ ઓલરેડી માઇનસ છે અહીંયા, અને અહીંયા પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. જવાબ આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા તમને પૂછ્યું છે એ અને બી માટેના જવાબોમાં શું હશે. તો સૌથી પહેલા જે છે એ નો જવાબ જે છે એ બદલાશે. અહીં તંત્રની સ્થિતિ ઉર્જા બદલાશે. જે આપણને આગળ મળતી હતી -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, એ હવે તંત્રની, જ્યારે તમારું સંદર્ભ સ્થાન 1.06 એંગસ્ટ્રોમ લઈ લો છો તો તંત્રની સ્થિતિ ઉર્જા બદલાશે. પણ જે બી જે પ્રશ્ન છે, એટલે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા, એટલે કાર્ય, એ કાર્ય તો જે છે એ કાર્ય તમારું જે છે સમાન રહેશે, બરાબર. એ તમારું કાર્ય +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું જ થશે, બરાબર. તો અહીંયા તમારે લખવાનું એ અને બી માટેના જવાબો શું હશે. તો એ માટે કહેવાનું કે તંત્રની સ્થિતિ ઉર્જા બદલાશે, કે જે એ માં મળતી હતી એના કરતા બદલાશે. જ્યારે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી લઘુત્તમ ઉર્જા, એટલે કે જે કાર્ય છે એ કાર્ય બી માં મળતું હતું એટલું ને એટલું જ આ કિસ્સામાં મળશે. તો આ થઈ વાત સ્વાધ્યાયના દાખલા નંબર 2.18 ની. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 2.19 ની વાત કરીએ. જો H2 અણુના 2 માંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન મળે છે, બરાબર. અને એમાં ધરા સ્થિતિમાં, એની જે ધરા સ્થિતિ છે H2+ આયનની વાત કરી છે, એમાં ધરા સ્થિતિમાં પ્રોટોન જે છે એ પ્રોટોન આશરે એકબીજાથી 1.5 એંગસ્ટ્રોમ અંતરે રહેલા છે, અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા ગણો. તો અહીંયા જો કે આણ્વિક આયન જે મળે છે એ H2+ છે. ઇલેક્ટ્રોનને દૂર કરતા આપણને જે આણ્વિક આયન મળે છે એ H2+ છે. તો એ પરિસ્થિતિમાં અહીંયા બે પ્રોટોન જે છે એ બે પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું કીધું છે, તો કે બે પ્રોટોન વચ્ચેનું જે અંતર છે એ 1.5 એંગસ્ટ્રોમ કીધું છે. આ જે અંતર છે એ 1.5 એંગસ્ટ્રોમ કીધું છે, બરાબર છે. અને બંને પ્રોટોન થી ઇલેક્ટ્રોનનું જે અંતર છે એ બંને પ્રોટોન થી ઇલેક્ટ્રોનનું અંતર, એ ઇલેક્ટ્રોનનું અંતર જે છે 1 એંગસ્ટ્રોમ છે. ઇલેક્ટ્રોનનું જે અંતર છે એ અંતર
1 એંગસ્ટ્રોમ આ અંતર 1 એંગસ્ટ્રોમ છે. તો અહીંયા માની લો કે આ વિદ્યુત ભારને આપણે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર જે છે એ Q1 - E કહી દઈએ, Q1 કહીએ એને, અને અહીંયા Q2 બરાબર +E કહીએ અને Q3 બરાબર +E અહીંયા પણ પ્રોટોન હોવાથી. તો તંત્રની અંદર જે છે એ ટોટલ 3 વિદ્યુત ભારોનું તંત્ર છે. તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી હોય તો હંમેશા n × n-1/2 જોડ મળે. એવું ના ખબર પડે તો અહીંયા જો 1 2 3 નંબર લખી દેવાના. પહેલાની બીજા સાથે જોડ મળે, પહેલાની ત્રીજા સાથે જોડ મળે અને બીજાની ત્રીજા સાથે જોડ મળે. તો તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર U12 પ્લસ U13 પ્લસ U23 બરાબર. તો અહીંયા જોતા જઈએ જો કે Q1 Q2 બાય R12 પ્લસ કે Q1 Q3 બાય R13 પ્લસ કે Q2 Q3 બાય R23 બરાબર. ચલો તો અહીંયા જોતા જઈએ કે કે જે છે એ અંતર આપણે કીધું છે R12 આપણે લખીશું, પણ કે ની કિંમત તો એ બધા માટે અચળ જ રહેવાની બરાબર. હવે R12 જે છે એને આપણે કહી દઈએ R12. જો R12 અને R13 જે છે એ 1 એંગસ્ટ્રોમ ફિક્સ છે અને R23 જે છે એ 1.5 એંગસ્ટ્રોમ. આ બંને મૂલ્ય જે છે આપણે અહીંયા લખવાના રહેશે. તો સૌથી પહેલા અહીંયા લખીશું કે બાર કૌંસની અંદર Q1 Q2. જો Q1 જે છે એ -E અને આ થઈ જશે +E બરાબર. તો આપણે એવું લખી નાખીએ ડાયરેક્ટ વિદ્યુત ભારનું મૂલ્ય લખીએ તો અહીંયા જો કે -1.6 × 10⁻19 નો વર્ગ ના છેદમાં R12. R12 એટલે ફરી લખાશે 10⁻10. અહીંયા Q1 Q3 તો ફરી થઈ જશે -1.6 × 10⁻19 નો વર્ગ છેદમાં R13. R13 એટલે થઈ જશે 1 એંગસ્ટ્રોમ બરાબર. પ્લસ અહીંયા Q2 Q3 અને Q3 જે છે જો અહીંયા શું થઈ જશે 1.6 × 10⁻19 નો વર્ગ ના છેદમાં તમે શું લખી નાખો અહીંયા જો 1.5 એંગસ્ટ્રોમ એટલે 1.5 × 10⁻10. તો કે જે છે એની કિંમત 9 × 10⁻9 મૂકશો. અહીંયા કે ની કિંમત જે છે એ તમે મૂકી દો 9 × 10⁹ બરાબર છે. અને સાદુરૂપ આપતા જે જવાબ આવશે એ જૂલમાં આવશે. -3.072 × 10⁻18 જૂલ. જૂલથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ખબર જ છે ભાઈ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ બરાબર. તો સ્થિતિ ઉર્જા માટે આપણે શું કરશું ભાઈ, તો અહીંયા જે જવાબ મળ્યો છે ને એ જવાબને આપણે ભાગી નાખશું 10⁻18 ના છેદમાં 1.6 × 10⁻19 જૂલ એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ જશે. તો અહીંયા આપણને મળશે -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.19. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 2.20 ની વાત કરી. A અને B ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. આપણે માની લઈએ કે ભાઈ ગોળા A ની ત્રિજ્યા એ ગોળા B ની ત્રિજ્યા કરતા વધારે છે. મતલબ એક ગોળો A અને ગોળો B, તો આની ત્રિજ્યા માની લો કે આ A ગોળો હોય અને આ B ગોળો હોય, તો આની ત્રિજ્યા A સ્મોલ a, નાની ત્રિજ્યા કેપિટલ B. તો અહીંયા માની લે કે ભાઈ A ગ્રેટર ધેન B છે. તો આ બંનેને સુવાહક તારથી જોડવામાં આવે, સુવાહક તારથી જો જોડવામાં આવે તો બે ગોળાઓ માટે સપાટીઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય. તો એની વાત કરીએ સૌથી પહેલા કે અહીંયા જે છે એ બંને ગોળાઓને એક વસ્તુ યાદ રાખજો, બંને ગોળાઓને સુવાહક તારથી જોડવામાં આવે
જોડવામાં આવે ત્યારે બંને પરનો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારની પુનઃ વહેંચણી થશે ત્યારે વિદ્યુત ભારની પુનઃ વહેંચણી થાય અને બંને ગોળાઓ પરના સ્થિતિમાન એ સ્થિતિમાન કેવા થઈ જશે? સમાન થઈ જશે. બરાબર. પણ હવે જે છે વિદ્યુત ક્ષેત્રનું તમે સૂત્ર જાણો છો. વિદ્યુત ક્ષેત્ર જે છે આને કહી દે સમીકરણ નંબર 1. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જાણો છો ભાઈ, E બરાબર શું છે? તો કે E બરાબર વિદ્યુત ક્ષેત્ર છે kq/r². તો આપણે એવું કહી દઈએ, આને લખીએ kq/r ના છેદમાં r આવું લખાય. તો kq/r એટલે ગોળાનું કે કોઈ પણ બિંદુ વિદ્યુત ભાર એનું સ્થિતિમાન. તો આ થઈ જશે v/r. તો એકચ્યુઅલી માં તમને v બરાબર શું મળશે? er મળશે. E ઇન્ટુ ત્રિજ્યા. બરાબર છે. તો હવે જો સમીકરણ 1 પરથી va બરાબર vb એટલે આપણે એવું કહી દઈએ કે ભાઈ અહીંયા E1r1 બરાબર શું લખાશે? E2r2. તો E1 ઇન્ટુ r1 એટલે ત્રિજ્યા a નાના લખાય E2 ઇન્ટુ ત્રિજ્યા b. તો E1/E2 બરાબર શું લખાશે? E1/E2 બરાબર શું લખાશે? b/a લખાશે. પણ સુવાહક માટે આપણને ખબર છે, સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં તમે શીખી ગયા છો. સુવાહકો માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર સિગ્માના સમપ્રમાણમાં હોય. માટે E1/E2 એટલે લખાશે σ1/σ2 બરાબર b/a. શું લખાશે? b/a. σ1/σ2 બરાબર શું લખાશે? b/a. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે અહીંયા તમને જે છે એ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર પૂછ્યો તો એ આપણને મળી ગયો. પણ આગળ જે પ્રશ્ન પૂછ્યો છે એ જો સમજો કે આ પરિણામનો ઉપયોગ કરો. એટલે આપણે જે વિદ્યુત ક્ષેત્ર પરથી જે પરિણામ લાયા છે એનો ઉપયોગ કરો કે સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે? અહીંયા તો જો સિગ્મા જે છે એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ત્રિજ્યાના કેવી આવી ભાઈ? જો તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એ ત્રિજ્યાના જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. દેખો અહીંયા σ1 ચલે 1/a. આની ત્રિજ્યા મતલબ આની પૃષ્ઠ ઘનતા σ1 હશે, આની પૃષ્ઠ ઘનતા σ2 છે. તો અહીંયા સંબંધ શું મળ્યો? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જે ત્રિજ્યાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. અહીં સપાટ વિભાગો માટે વક્રતા ત્રિજ્યા એ વધારે હોય. બરાબર. જ્યારે તીક્ષ્ણ અને ધારદાર વિભાગો માટે વક્રતા ત્રિજ્યા એ કેવી હશે? ઓછી હોય. એટલે વક્રતા ત્રિજ્યા ઘટી. આ સમજો આ વસ્તુ. તીક્ષ્ણ અને ધારદાર વિભાગો માટે વક્રતા ત્રિજ્યા જે છે ઓછી હશે. તો વક્રતા ત્રિજ્યા ઓછી થાય, ત્રિજ્યા જો ઘટે તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધે. બરાબર. એટલા માટે તીક્ષ્ણ અને ધારદાર વિભાગો માટે અહીંયા જે પ્રશ્ન પૂછે જવાબ આ રીતે અપાય કે તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે? તો સપાટ વિભાગો માટે વક્રતા ત્રિજ્યા વધે એટલે પૃષ્ઠ ઘનતા ઘટે. જ્યારે તીક્ષ્ણ અને ધારદાર વિભાગો માટે વક્રતા ત્રિજ્યા ઓછી હોય તો પૃષ્ઠ ઘનતા વધશે. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.20.